ક્યારે એવું વિચાર્યું છે કે કોઈપણ બિઝનેસની સૌથી કિંમતી વસ્તુ એવી હોઈ શકે જેને આપણે જોઈ કે સ્પર્શી પણ ના શકીએ? આજે આપણે બિઝનેસના આવા જ એક અદૃશ્ય ખજાના એટલે કે પાઘડીના રહસ્યને ઉકેલવાના છીએ. ચાલો આ એક મોટા સવાલથી શરૂઆત કરીએ. કોઈ સફળ બિઝનેસની સાચી કિંમત શું હોય છે? એની કિંમત ખાલી એની બિલ્ડિંગ, મશીનરી કે ફર્નિચરથી તો નથી થતી. તો પછી એવું તો શું છે જેને ખરેખર મૂલ્યવાન બનાવે છે? આ સમજવા માટે આપણે બે પ્રકારની મિલકતો વચ્ચેનો ફરક જોવો પડશે. જુઓ, એક બાજુ છે દ્રશ્ય મિલકતો, એટલે કે બિલ્ડિંગ, રોકડા પૈસા, સ્ટોક, જેને આપણે જોઈ શકીએ છીએ. અને બીજી બાજુ છે અદૃશ્ય મિલકતો, જેમ કે કંપનીની પ્રતિષ્ઠા, એની બ્રાન્ડ વેલ્યુ અને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ. અને સાચું કહું તો આ જ અદૃશ્ય તાકાત છે જે બિઝનેસનું સાચું મૂલ્ય નક્કી કરે છે. તો આ જે અદૃશ્ય શક્તિની આપણે વાત કરી રહ્યા છીએ એને કહેવાય શું? એકાઉન્ટિંગની દુનિયામાં આનું એક ખાસ નામ છે જેને આપણે પાઘડી અથવા અંગ્રેજીમાં ગુડવિલ કહીએ છીએ. ઠીક છે, તો આ પાઘડી છે શું? એકદમ સરળ ભાષામાં પાઘડી એક અદૃશ્ય મિલકત છે. તે કોઈ કંપનીની બજારમાં જે શાખ છે, જે પ્રતિષ્ઠા છે, એને રૂપિયામાં માપવાનો એક રસ્તો છે. આનો સીધો મતલબ એ છે કે પાઘડી એટલે બીજા સામાન્ય બિઝનેસ કરતાં વધારે નફો કમાવાની ક્ષમતા. અને આ ક્ષમતા ક્યાંથી આવે? એ આવે છે સારી પ્રતિષ્ઠાથી, ખાસ સંબંધોથી, કે પછી બીજા કોઈ કારણોસર. જો કોઈ કંપની બીજા કરતાં વધુ કમાઈ રહી છે તો સમજી લેવાનું કે એની પાઘડી મજબૂત છે. અને હા, આ કોઈ હવામાં વાત નથી. આનું હિસાબી ચોપડામાં પણ એક પાકું સ્થાન છે. પાઘડીને કંપનીની બેલેન્સ શીટમાં બિનચાલુ મિલકતોના વિભાગમાં અદૃશ્ય મિલકત તરીકે બતાવવામાં આવે છે. સારું, તો અત્યાર સુધી આપણે એ તો સમજી ગયા કે પાઘડી શું છે. પણ હવે સવાલ એ છે કે એને માપવી કઈ રીતે? આ અદૃશ્ય કિંમતની ગણતરી કેવી રીતે થાય? ચાલો એને કેટલીક મુખ્ય પદ્ધતિઓ પર એક નજર કરીએ. તો ચાલો જોઈએ પહેલી અને સૌથી સહેલી રીત, સાદી સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિ ત્યારે સૌથી વધુ કામમાં આવે છે જ્યારે કંપનીનો નફો દર વર્ષે એક સરખો ના રહેતો હોય, મતલબ કે તેમાં સતત વધઘટ થતી રહેતી હોય. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. અહીં એક કંપનીના છેલ્લા 4 વર્ષનો નફો આપેલો છે. અહીં સ્પષ્ટ દેખાય છે કે નફો ક્યારેક વધ્યો છે તો ક્યારેક ઘટ્યો છે. હવે આના આધારે આપણે પાઘડીની ગણતરી કરીશું. ગણતરી બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં આ 4 વર્ષના નફાનો સરવાળો કરી લો, જે થાય છે 1,20,000 રૂપિયા. પછી એને વર્ષોની સંખ્યા એટલે કે 4 વડે ભાગી નાખો. આનાથી આપણને સરેરાશ નફો મળશે, જે છે 30,000 રૂપિયા. અને બસ છેલ્લે આ રકમને ખરીદીના વર્ષો, જે અહીં 3 છે, એની સાથે ગુણાકાર કરી દો. અને જવાબ શું આવ્યો? પૂરા 90,000 રૂપિયા. તો આ સાદી ગણતરી મુજબ આ કંપનીની પ્રતિષ્ઠાનું અદૃશ્ય મૂલ્ય 90,000 રૂપિયા આંકવામાં આવ્યું છે. પણ જો નફો સતત વધતો જતો હોય અથવા તો સતત ઘટતો જતો હોય તો? એના માટે એક અલગ અને વધુ સારી પદ્ધતિ છે, ભારિત સરેરાશ પદ્ધતિ. જ્યારે નફામાં કોઈ ચોક્કસ ટ્રેન્ડ દેખાતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ રીતમાં જે વર્ષો સૌથી નજીકના હોય એને વધુ ભાર કે મહત્વ આપવામાં આવે છે. કારણ કે ધંધાની હાલની સ્થિતિ એના છેલ્લા વર્ષોના પ્રદર્શન પરથી વધુ સારી રીતે જાણી શકાય છે. જેમ કે અહીં નફો દર વર્ષે વધી રહ્યો છે, એટલે 2023ના નફાને સૌથી વધુ એટલે કે 4નો ભાર આપવામાં આવ્યો છે. હવે કુલ ભારિત નફો, જે છે 6 લાખ રૂપિયા, એને કુલ ભાર એટલે કે 10 વડે ભાગતા ભારિત સરેરાશ નફો મળશે 60,000 રૂપિયા. અને એને 2 વર્ષની ખરીદી સાથે ગુણાકાર કરીએ એટલે પાઘડીનું મૂલ્ય આવે છે 1,20,000 રૂપિયા. આ પદ્ધતિ તાજેતરના સારા પરફોર્મન્સને વધુ મહત્વ આપે છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ. આ પદ્ધતિ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કોઈ કંપની સામાન્ય અપેક્ષા કરતાં કેટલો વધારે નફો કમાય છે. આ વધારાનો નફો જ એની અસલી તાકાત છે. ભલે આમાં સ્ટેપ્સ વધારે લાગે પણ છે એકદમ લોજિકલ. ચાલો એક પછી એક સમજીએ. પહેલાં તો એ શોધો કે ધંધામાં કુલ કેટલી મૂડી રોકાયેલી છે. પછી એ મૂડી પર સામાન્ય રીતે બજારમાં કેટલું વળતર મળે એના આધારે અપેક્ષિત નફો ગણો. હવે આ અપેક્ષિત નફાની સરખામણી કંપનીના ખરેખર સરેરાશ નફા સાથે કરો. આ બંને વચ્ચે જે તફાવત છે એ જ છે અધિક નફો અથવા સુપર પ્રોફિટ.
આપણા આ ઉદાહરણમાં અધિક નફો છે 20,000 રૂપિયા. હવે એને 3 વર્ષની ખરીદી સાથે ગુણાકાર કરતા પાઘડીનું મૂલ્ય મળે છે 40,000 રૂપિયા. આનો અર્થ એ થયો કે આ કંપનીની પ્રતિષ્ઠા એવી છે કે તે એને દર વર્ષે 20,000 રૂપિયાનો વધારાનો નફો કમાવી આપે છે. તો આપણે ગણતરી તો શીખી લીધી, પણ વિચારવા જેવી વાત એ છે કે આ પાઘડી બને છે કઈ રીતે? કયા કારણોસર કોઈ કંપનીની પાઘડી વધુ હોય છે અને કોઈની ઓછી? ચાલો હવે એ પરિબળોને સમજીએ. તો કયા પરિબળો કંપનીની પ્રતિષ્ઠા અને તેની પાઘડી બનાવે છે? જુઓ, એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે ધંધાનો પ્રકાર કેવો છે, એનું લોકેશન ક્યાં છે, ધંધો કેટલો જૂનો છે, બજારની પરિસ્થિતિ કેવી છે, મેનેજમેન્ટ કેટલું કુશળ છે, અને કંપની પાસે કોઈ પેટન્ટ કે લાયસન્સ જેવા ખાસ ફાયદા છે કે નહીં. એક નાનકડું ઉદાહરણ લઈએ. સ્થાન. જરા વિચારો, એક દુકાન જે શહેરના મુખ્ય બજારની વચ્ચોવચ્ચ છે, જ્યાં સતત ગ્રાહકોની અવરજવર રહે છે, અને બીજી દુકાન કોઈ સાંકડી ગલીના ખૂણામાં છે. સ્વાભાવિક છે કે મુખ્ય બજારવાળી દુકાનનું વેચાણ અને નફો વધુ હશે, અને એટલે જ એની પાઘડી પણ ઘણી વધારે હશે. એ જ રીતે સમય પણ એક બહુ મોટું પરિબળ છે. ટાટા જેવી જૂની કંપનીઓનું નામ જ કાફી છે. કેમ? કારણ કે વર્ષોથી એમણે લોકોનો વિશ્વાસ જીત્યો છે, પોતાની એક મજબૂત બ્રાન્ડ બનાવી છે. આ વર્ષોનો વિશ્વાસ જ એમની પાઘડીનું મૂલ્ય અનેક ગણું વધારી દે છે. સારું, તો આપણે પાઘડી શું છે, એની ગણતરી કેવી રીતે થાય અને એ કયા પરિબળો પર આધાર રાખે છે એ બધું જોયું. પણ આ બધી વાતોનું વાસ્તવિક દુનિયામાં શું મહત્વ છે? આ બધું જાણવું કેમ જરૂરી છે? જુઓ, આ કોઈ ખાલી ચોપડાની વાત નથી. જ્યારે કોઈ કંપની વેચાય છે કે કોઈ બીજી કંપની સાથે જોડાય છે અથવા કોઈ નવી ભાગીદારી થાય છે, ત્યારે તેની પાઘડીનું સાચું મૂલ્ય નક્કી કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે પાઘડી એ ભવિષ્યમાં વધુ નફો કમાવાના વચનની કિંમત છે. તો હવે પછી જ્યારે પણ કોઈ પોતાની મનપસંદ બ્રાન્ડનું નામ લે, ત્યારે એક વાત જરૂર વિચારજો કે એની પાછળ રહેલી પ્રતિષ્ઠા અને લોકોના વિશ્વાસનું સાચું મૂલ્ય શું હશે? એની આ અદૃશ્ય કિંમત કેટલી હશે?